સુરત શહેરમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે અહીંયા ફોગાવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રોડક્શન પર કાપ મૂકવા માટે નિર્ણય લેવાઈ શકે છે। વિવર્સને પહોંચેલી અસરને લઈને થયો છે સર્વે। 85% વિવર્સે દર્શાવી પ્રોડક્શન કાપ બાબતે સહમતિ। તો રવિવારે બેઠક બાદ જાહેર સભામાં અંતિમ નિર્ણય લેવામાં આવશે। મહત્વનું છે કે વૈશ્વિક પરિસ્થિતિને લઈને ફુગાવા એટલે કે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે। તો કેટલાક સમય માટે પ્રોડક્શન કાપ મૂકવો તે અંગેનો નિર્ણય લેવામાં આવે તે પ્રકારે જાહેર સભાનું આયોજન કરાયું છે। ગૂગલ ફોર્મ સર્વે કરાયો હતો, જેમાં 85% વિવર્સ દ્વારા પ્રોડક્શન કાપ બાબતે સહમતિ દર્શાવાઈ છે। સર્વેમાં 2800 જેટલા લોકોએ પ્રોડક્શન કાપ મૂકવા અંગેનો નિર્ણય કર્યો છે અને આ મામલે પહેલા રવિવારે એક મીટિંગ બોલાવાઈ છે, જે બાદ આવનારા દિવસો જાહેર સભા કરવામાં આવશે, જેમાં કેટલાક દિવસ માટે પ્રોડક્શન કાપ કરવો તે અંગે નિર્ણય લેવામાં આવશે। આવનારા દિવસોની અંદર જો યુદ્ધ લાંબુ ચાલે તો ઇન્ડસ્ટ્રીઝને કેટલી નુકસાન ભોગવવું પડશે ને એને કેવી રીતે આપણે સર્વાઈવ કરવા માટે કેટલી રજા પાડવી પડશે, રજા પાડવી કે નહીં, કે થોડોક આપણે કલાકોમાં કામ કરવાના કલાકો થોડા ઘટાડવા, કેટલું કરવું એ રીતે આખી આગળની ચર્ચા વિચારણા આવનારી મિટિંગની અંદર થવાની છે।